डेरी डेन सर्कल के पास हसन इमाम की हाय हाय के नारों के द्वारा युवा संगठन के द्वारा किया गया विरोध प्रदर्शन। बड़े भूकंप के बाद जैसे आफ्टर शॉक्स का सिलसिला चलता है, उसी प्रकार से आनंद के इमाम ने गरबे को लेकर की हुई अभद्र टिप्पणी के बाद अलग अलग संगठनों द्वारा इमाम के विरोध का सिलसिला जारी है। युवा संगठन द्वारा आज डेरी डेन सर्कल के पास हसन इमाम की हाय हाय सूत्रोच्चार के साथ विरोध किया। विरोध करने वाले युवकों ने हिंदू गरबे को अभद्र कहने वाले हसन इमाम को गधा बनाकर माफी मंगवाने की बात की। युवकों ने अपील की कि ऐसे में इस बात को लेकर भाजपा और कांग्रेस को एकजुट होकर हिंदुत्व को जगाना चाहिए और वोट बैंक की बात को भूलकर हसन इमाम से सबके सामने माफी मंगवाई जाए। आज अमे फतेहगंज थी डेरी डेम सुधी हसनना नामना गधેડાની અમે આજે અહીંયા રેલી કાઢીને પગપાળા અહીંયા આવ્યા છીએ, બાઇક રેલી કાઢીને। શું કરશો હવે આગળ? વિરોધ શું છે? અમે જો 3 દિવસ પહેલા અમે કીધેલું કે હસન જાહેરમાં માફી નહીં માંગે તો અમારું આ આંદોલન કોઈ જગ્યાએ કોઈ કાળે રોકાવાનું નથી। કશું પણ થઈ જાય, કોઈ પણ આવે, અમે આંદોલન રોકીએ નહીં અને રોજે રોજ અમે જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી અમે રોજે રોજ વડોદરાના ચપ્પા ચપ્પા પર અમે એના નામના ગધેડાના એક રેલીઓ કાઢી રહીશું। ખાસ કરીને વાત કરીએ, બંને પક્ષો કશું બોલતા નથી, શું કહેશો તમે? હા, હવે શું કરવાનું? હવે એ શરમની વાત છે કે વડોદરા આવું સંસ્કારી અને ત્યાં ભાજપ અને કોંગ્રેસ મોટામાં મોટો પક્ષ છે। હવે એમને શું એ પક્ષમાં કોઈ હિન્દુ જ નથી? એમને પડી જ નથી? અલા ભાઈ, આખી જિંદગી તમે વોટ લીધા, પ્લીઝ તમને એવું થવું જોઈએ કે સાલા અમે પણ હિન્દુ છે, અમારે પણ કંઈક કરવું જોઈએ। ભાઈ, વોટની બી કે તમે લોકો નથી બોલતા, કોની બી કે નથી બોલતા? કોઈએ તો બોલવું છે ને, તમે હિન્દુ નથી શું? રાજકીય પક્ષમાં કોઈ હિન્દુ જ નથી શું? બોલવું છે? આ તો આપણી માતાજી વિશે બોલ્યા છે ભાઈ, આમાં તમારો વોટ નહીં કપાય। આવો અને જાહેરમાં વિરોધ કરો।